જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થવાનું સામે આવ્યું છે તો નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ ઝાલાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તેઓ ટેમ્પો ટ્રાવેલ્સમાં અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા હતા તો પોલીસે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર લીધો હતો. તો રિમાન્ડ દરમિયાન પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળવા પામી હતી. આરોપીના રહેણાંક મકાનની તપાસ દરમિયાન પ્રથમ માળે એક આધુનિક ડાન્સ બાર મળી આવ્યો છે. ડાન્સ બારમાં 25 થી 30 કલરફુલ લાઇટો, મોટી સાઉન્ડ સિસ્ટમ અને રાઉન્ડ સોફા સેટ હતા. તો મકાનમાં કુલ 6 એર કન્ડિશન, 3 રેફ્રિજરેટર, 4 ઓવન અને 3 ગીઝર લગાવેલા હતા. તો યુવતીઓ અને ગ્રાહકો માટે અલગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વીજ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વીજ થાંભલામાંથી સીધું કનેક્શન લઈને વીજ ચોરી કરતો હતો. વીજ વિભાગે તેમને 2.70 લાખનું બિલ ફટકાર્યું છે અને કનેક્શન કાપી નાખ્યું છે. તો પોલીસ તપાસમાં દેશભરની 25 યુવતીઓ અને 40 ગ્રાહકોના મોબાઈલ નંબર પણ મળી આવ્યા છે. તો મોબાઈલની કોલ ડિટેલ્સના આધારે આ માહિતી મળવા પામી છે. તો પોલીસે મોબાઈલનું પંચનામું કરવાયું છે અને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.